નમસ્કાર મિત્રો, જય માતાજી। તો મિત્રો, નવા વિડીયોની અંદર આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોની અંદર આપણે જાણીશું ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ આટલું જાણવા જેવું અને જાણવું ગમશે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપને જણાવી દઉં કે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો। આપણી આ ચેનલની અંદર આવા નવા વિડીયો આવતા રહેશે। અને મિત્રો, આ ચેનલ પર બીજા પણ ઘણા બધા વિડીયો અપલોડ કરેલ છે, તો તે પણ ચેક કરી શકો છો। તો મિત્રો, ચલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, બીસી એટલે બિફોર ક્રિસ્ટ, એડી એટલે એનો ડોમિની। એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે, જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ એટલે કે ભગવાનના સમયનું વર્ષ થાય છે। દાખલા તરીકે એડી 2018। મિત્રો, શિલાલેખ એટલે પથ્થર પર કોતરીને લખાયેલા લેખ। ભોજપત્ર એટલે બુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ, જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા હતા। મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ। સૂક્તનો અર્થ થાય છે સારી રીતે કહેવાયેલું। ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો। ગણ એટલે જૂથ અથવા સમૂહ। સંઘ એટલે સંગઠન અથવા સભા। મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ। મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદો ગણરાજ્યોમાં પગપાળા વિચર્યા હતા। જૈન અને બૌદ્ધ ધર્મ ગ્રંથોમાંથી ગણરાજ્યો વિશે માહિતી પ્રાપ્ત થાય છે। ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો, તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહે છે। વિશ્વમાં અન્યત્ર સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવ્યું છે, તે જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યોમાં પણ લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય। મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ। સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ। સમ્યક સંસ્કૃત શબ્દ છે, તેનો અર્થ સારી રીતે એવો થાય છે। સમ્યનો અર્થ શું થાય છે મિત્રો? સારી રીતે। મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ। ત્રિરત્ન સિદ્ધાંત એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ। મિત્રો, ત્રિરત્ન સિદ્ધાંત એટલે શું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ। મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ। રાજદૂત એટલે કે એલચી, એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવેલો પ્રતિનિધિ એટલે એલચી। તો મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ। વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ એટલે કે મહાબલાધિકૃત, વિદેશ મંત્રી એટલે મહાસંઘી વિગ્રહક, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા મહાપ્રતિહાર કહેવામાં આવતા હતા। મહાશ્વપતિ એટલે ઘોડેસવારના સેનાના વડા અને મહાપિલુપતિ એટલે હાથીની સેનાના વડા। રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી હતી। તો મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ। બે અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જનસપાટી પર આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે। મિત્રો, 23.5 અંશ ને 23 ડિગ્રી અને 0.5 મિનિટ તરીકે વંચાય છે। જાણવા જેવું, સૂર્યગ્રહણ અમાસના દિવસે જ થાય છે, પરંતુ તે દરેક અમાસે થતું નથી। ચંદ્રગ્રહણ પૂનમની રાત્રે જ થાય છે, પરંતુ તે દરેક પૂનમે થતું નથી। તો મિત્રો, નીચેના કોષ્ટકની અંદર વિકસિત શહેરો આપેલા છે, દેશનું નામ આપેલું છે અને તે શહેરની ઊંચાઈ આપેલી છે। તો મિત્રો, પ્રથમ છે મેક્સિકો અને દેશ છે મેક્સિકો, એની ઊંચાઈ કેટલી છે? 2300 મીટર। બીજું છે ક્વિટો અને દેશ છે એનો ઇક્વેડોર, ઊંચાઈ છે 2386 મીટર। ત્રીજું છે બગોટા, જે કોલંબિયા દેશમાં આવે છે અને તેની ઊંચાઈ છે 2625 મીટર। ચોથું છે લેહ, અને આ ઇમ્પોર્ટન્ટ બની રહેશે, જે ભારતની અંદર આવે છે અને તેની ઊંચાઈ છે 3500 મીટર। લાસા, જે તિબેટ ચીનની અંદર આવે છે, જેની ઊંચાઈ છે 3520 મીટર। અને છઠ્ઠું છે લાપાસ, એ બોલિવિયા દેશમાં આવે છે અને ઊંચાઈ છે તેની 3640 મીટર।
મિત્રો ગુજરાતની વાત કરીએ જાણવા જેવાની અંદર, તો ગુજરાતમાં સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે. મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે જે નકશા વિશેની છે. ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. એક નાટમો, નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા કોલકાતામાં આવેલી છે. તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે, એટલે કે જે નકશાઓ બજારમાં મળે છે તેનું વિતરણ દર્શાવતા નકશાઓનું. NRSA, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે. તે ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરો નકશાઓ તૈયાર કરે છે. અને ત્રીજું છે સર્વે ઓફ ઇન્ડિયા. આ સંસ્થા દહેરાદૂનમાં આવેલી છે. આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે. આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે. મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ હોકાયંત્ર. ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે. હોકાયંત્ર કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે, જે મુક્ત રીતે ફરે છે. સોય ઉપર N અને S દર્શાવેલ છે. N એટલે નોર્થ એટલે કે ઉત્તર, અને S એટલે કે સાઉથ દક્ષિણ દર્શાવેલ હોય છે. હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે કરવામાં આવે છે. મિત્રો હોકાયંત્રનો મુખ્ય ઉપયોગ શું છે કે દિશા જાણવાનો. મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ સિંહ. સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહના દર્શનના કાર્યક્રમનું આયોજન કરાય છે. મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ સુરખાબ, ફ્લેમિંગો. સુરખાબ નળ સરોવર, કચ્છના રણમાં તથા કાદવવાળા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. તે લાંબા પગ અને સફેદ ગુલાબી જાયવાળું શરીર ધરાવે છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે. જમીન પર કીચડવાળી ક્ષારીય માટીમાં નાના ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરી તેમાં ઈંડું મૂકે છે. નેક્સ્ટ જોઈ લઈએ દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્યમાં કુશળતા ધરાવે છે. ઉદાહરણ તરીકે રાસ ગરબા એ ગુજરાતમાં, ભાંગડા પંજાબ, કથક ઉત્તર પ્રદેશ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ, ભરતનાટ્યમ તમિલનાડુ, બિહુ અસમ, ઓડિસી ઓડિશા અને ઘુમર રાજસ્થાન. મિત્રો આ નૃત્ય આપેલા છે અહીંયા, જે વિવિધ રાજ્યોની અંદર જે પ્રખ્યાત હોય તે નૃત્યનું લિસ્ટ આપેલું છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. તો મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ જાણવા જેવાની અંદર સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. મિત્રો મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી? 1992માં. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી. મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરાઈ. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્ન કરે છે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવે છે. માલ મિલકતમાં સમાન હિસ્સો. બાળ લગ્ન, દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવે છે. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે. નેક્સ્ટ જોઈ લઈએ ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગૌર જિલ્લાના બગાદરા ગામથી 2 ઓક્ટોબર 1959થી થઈ અને ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો. મિત્રો ગુજરાતની અંદર જે પંચાયતી રાજના પ્રણેતા છે એ કોણ હતા એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. મિત્રો નેક્સ્ટ જોઈ લઈએ, અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર UPSCની અંદર પણ આ સમરસ ગ્રામ પંચાયતનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. જોઈ લઈએ સમરસ ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધ થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે. એટલે કે મિત્રો ગ્રામની અંદર કોઈ ચૂંટણી નથી થતી અને
બધાની સંમતિથી કોઈ એક વ્યક્તિને સરપંચ બનાવી દેવામાં આવે છે. તેને સમરસ ગ્રામ પંચાયત કહેવામાં આવે છે. ગામમાં સંપ, સહકાર અને સુમેળ સંવાદિતા જળવાઈ રહે તે માટે તે રીતે સ્થાનિક પ્રજા વિકાસમાં ભાગ લે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2001માં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલ મૂકવામાં આવી. ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થાય તો સરકાર દ્વારા ગામના વિકાસ માટે ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. આ અનુદાનનો ઉપયોગ ગ્રામસભા નક્કી કરે તે મુજબના વિકાસના કામો માટે કરવામાં આવે છે. જો ગ્રામ પંચાયત મહિલા સમરસ બને, એટલે કે સરપંચ સહિતના તમામ સભ્યો મહિલાઓ બિનહરીફ ચૂંટાય તો ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. પ્રથમ વખત, બીજી વખત, ત્રીજી વખત અને સતત ચોથી વખત સમરસ ગ્રામ પંચાયત થાય તો વિકાસના કામો માટે વિશેષ અનુદાન સરકાર ફાળવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓના કારણે ગામમાં મનદુખ ન થાય, વેરઝેર ન સર્જાય તે માટે સરકાર દ્વારા આ યોજના જાહેર કરેલ છે. મિત્રો, આ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ પણ ગયેલો છે. મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ. આની અંદર યોજના આપેલી છે તીર્થગ્રામ યોજના. ગુજરાતમાં તીર્થગ્રામ યોજનાની શરૂઆત 21 જુલાઈ 2004 પાસથી અમલમાં આવી. આ યોજનામાં પસંદ થયેલ ગામને અનુદાન રાજ્ય સરકાર ફાળવે છે, જે માટે છેલ્લા 5 વર્ષમાં ગામમાં કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ. માદક કે કેફી દ્રવ્યોનું ઉત્પાદન, વેચાણ કે સેવન ન થતું હોવું જોઈએ. ગામમાં સ્વચ્છતા જળવાવી જોઈએ. કન્યા કેળવણીનો ઊંચો દર અને અપવ્યયનો નીચો દર હોવો જોઈએ. આ ઉપરાંત અન્ય માપદંડોના આધારે તીર્થગ્રામ પસંદ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવના વધે, એકતા જળવાય અને ભાઈચારાની ભાવના વધે છે. પાવન ગ્રામ યોજના. તીર્થગ્રામ યોજનાની જેમ જ છેલ્લા 3 વર્ષમાં ગામમાં કોઈ પણ ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ અને ગામને પાવન ગામ તરીકે પસંદ કરીને રૂપિયા 1 લાખ સુધીનું અનુદાન સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. મિત્રો, પાવન ગ્રામ યોજનાની અંદર 1 લાખ રૂપિયાનું અનુદાન સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ. એક અંદાજ મુજબ શહેરમાં રોજગારી મેળવતા કુલ વ્યક્તિ પૈકી 12% લોકો શહેરમાં રસ્તા ઉપરથી રોજગારી મેળવે છે. કેટલાક શહેરમાં પાથરણા બજાર વગેરે કે લારી ગલ્લા બજાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય. મિત્રો, કુલ 12% વ્યક્તિ શહેરમાં રસ્તા ઉપરથી રોજગારી મેળવે છે. આ એક લાઈન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. નેક્સ્ટ જોઈ લઈએ. 24 કલાક કામ કરતા એકમમાં 3 પાળીમાં કામ કરાય છે. એક જ જગ્યામાં 24 કલાક દરમિયાન 3 વ્યક્તિ કામ કરે છે. 8 કલાક કરતાં વધારે કામ કરવાનું થાય તો દરેક કલાકના કામ માટે વધારાના નાણાં ચૂકવવામાં આવે છે. એટલે કે મિત્રો, જો તમે કોઈ જગ્યાએ કામ કરો છો અને તમને ઓવરટાઈમ કરવાનું થાય તો કલાક મુજબ તમને તેના નાણાં ચૂકવવામાં આવે છે, વળતર ચૂકવવામાં આવે છે. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 6નું સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ. આટલું જાણવા જેવું અને જાણવું ગમશે. તો મિત્રો, વિડીયો જોવા બદલ આપનો આભાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આ ચેનલની અંદર બીજા પણ ઘણા બધા વિડીયો અપલોડ કરે છે, તો એ પણ ચેક કરી શકો છો. જય માતા.